હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 21/10/2025. અમુક ખેડૂતોની મારા પર કોમેન્ટ આવતી હતી કે કાકા તમારા એરિયામાં કોઈ સંપૂર્ણ ઓર્ગેનિકથી પપૈયા બનાવતું હોય અને એવી કોઈ વાડી હોય તો અમને જરા તમે વિડીયોથી બતાવો. તો મિત્રો આજે તમને એ જ બતાવવા જઈ રહ્યો છું. ઈડરની બાજુમાં સુરપુર ગામ છે, ત્યાં આગળ અહેમદભાઈની વાડી છે. એનું પ્લાન્ટેશન 15/4/2025ના રોજ થયેલું છે. એમને પપૈયા વાવ્યા એ પહેલાં તમાકુનો ક્રોપ લીધેલો. જ્યારે તમાકુનો ક્રોપ એમને પ્લાન્ટેશન કરવાનો હતો એ વખતે છાણિયું ખાતર લગભગ કેટલી ટોલી અહેમદભાઈ ભરી? 20 ટોલી છાણિયું ખાતર ભરીને અને પછી તમાકુ લીધેલી. તમાકુ લીધા પછી સીધું એમને 15/4/2025ના રોજ પ્લાન્ટેશન કરેલું. ત્યાર પછી એમાં આ વાડીમાં એમને કોઈ કેમિકલ ખાતર વાપરેલ નથી, ફક્ત છાણિયું ખાતર જ નાખેલું છે. અને ત્યાર પછી અત્યારે હાલ એમને પાટલામાં બીજી વખત છાણિયું ખાતર અત્યારે ઉમેરેલું છે. તમે આ જોઈ શકો છો, જે ઉપર ખાતર નાખ્યું છે એ છાણિયું ખાતર જ નાખેલું છે. હા, છૂટું. હવે તમે એમનું ફ્રૂટિંગ જોઈ શકો છો, સાઈઝ પણ જોઈ શકો છો. બરાબર. ઉપરનું ફ્લાવરિંગ પણ જોવો તમે. અહેમદભાઈ, આ રોપા તમે ક્યાંથી લાવ્યા હતા? જય ગોગામાંથી. દહેગામ. મિત્રો, જય ગોગા દહેગામ નર્સરી ભાવેશભાઈના ત્યાંથી આ રોપા લાવ્યા હતા 15/4. એમના કહેવા પ્રમાણે અમારા રોપા ચોપ્યા પછી કોઈ મોર્ટાલિટી આવેલી જ નથી. જે પહેલી વખત છોડ મૂક્યા એ બધા ચોંટી ગયા, કોઈ નર નહીં, અને બધા એક સરખા રોપા હતા. બરાબર. આમાં તમે કોઈ ડીએપી કોઈ ખાતર વાપરેલું નથી? બિલકુલ નહીં. સોલેબલ ખાતર પણ નહીં. મિત્રો, જો એમને ડીએપી કે એવું કોઈ આપ્યું નથી વેડમાં, કે કોઈ સોલેબલ ખાતર નથી ચડાવ્યું. વધુ વરસાદના કારણે વાડી ચોમાસામાં વીક લાગતી હતી, પણ એ ધીમે રિકવર થઈ ગઈ. અને આજે તમે ફ્રૂટિંગ પણ જોઈ શકો છો કે એમને કોઈ કેમિકલ ખાતર વાપર્યું નથી. તેમ છતાંય ફક્ત સંપૂર્ણ ઓર્ગેનિક ઉપર તમે આ ફ્રૂટ જોઈ શકો છો. તમને કેમેરામેન જો નીચે પણ બતાવશે, બધા છોડ ઉપર તમે જુઓ એક સરખું ફ્રૂટ છે. અને ઉપરનું ફ્લાવરિંગ પણ એ રીતે જ છે. એટલે મિત્રો, તમે ઓર્ગેનિક કરવું હોય તો ઓર્ગેનિકમાં વધારેમાં વધારે ઓર્ગેનિક ખાતર નાખો તો પપૈયું થઈ શકે. એવું નથી કે કેમિકલ નાખ્યાથી થાય. આજે આપણે અહીંયા આગળ રૂબરૂ આવીને તમને વિડીયો બતાવું છું હું કે સંપૂર્ણ ઓર્ગેનિક ઉપર એમને આજે સાઈઝ જુઓ તમે. આવા થોડા દિવસમાં આ પપૈયાની પટ્ટી જ પડશે. અઠવાડિયામાં આ પટ્ટી આવી જવાની. 3 કિલોથી ઉપરનું ફ્રૂટ છે, જુઓ તમે. અગાઉ આ ખેતરમાં અમને પપૈયા વાયેલા હતા એ લગભગ 11-12 લાખના થયા હતા, એક વર્ષ ગેપ મૂકીને આગલા વર્ષે. અને એ વખતે 2500 ડોકા હતા. અત્યારે હાલ અહેમદભાઈ કેટલા ડોકા છે? 4000. અને ગાળો કયો તમારો? 6x6. જો મિત્રો, એમને ગાળો 6x6 કર્યો છે કે પ્લાન્ટની સંખ્યા વધે. હવે આ સાલ એમને કમ્પેર થશે. અગાઉ 11 લાખ થયા તો આ વખત કેટલા થઈ છે? એટલે હમણાં હાલ મારે એ જ વાત થઈ કે ગાળો નેનો ના પડે. તો એમને એમ કીધું કાકા આ સાલ આપણે કમ્પેર કરવી છે કે આ ગાળા પર આપણને જો ફ્રૂટ વધારે મળતું હોય તો આ ગાળો સફિશિયન્ટ છે અને કોઈ તકલીફ રહેતી નથી આમાં. કાંક છત્રી બિલકુલ ઉપરની ઓકે હોય એટલે તમારું ફ્રૂટ પણ તપાના. અને મોટા ગાળામાં શું થાય છે કે છત્રી જો બગડી જાય તો ફ્રૂટ તપતું થઈ જાય છે. વાડી ખરેખર સારી છે એમની. ચોમાસામાં તો એમના કહેવા પ્રમાણે બેડ બરાબર પાણી હતું. બેડ બરાબર પાણી હતું ને? જ્યારે વધુ વરસાદ હતો એક તો બેડના લેવલે પાણી થઈ ગયું હતું. તો પણ એક છોડ ગયો નથી. તમે જો ગેપિંગ કોઈ દેખાશે નહીં કે કોઈ કોલર રૂટે નથી. ટૂંકમાં આ વાડીમાં એમને કોઈ વધારાનો ખર્ચ કરેલ જ નથી. એટલે હું તમને આ વાડી બતાવવા માટે આજે વિડીયો ઉતારી રહ્યો છું. અને મને વારંવાર ફોન ઉપર કહેતા કાકા તમે આવો ને તમે જુઓ. પણ આપણે અગાઉની વાડીઓના તમને વિડીયો મૂક્યા કે જે ઓર્ગેનિક વાપરતા હતા, કેમિકલ વાપરતા હતા. અને એની કમ્પેરમાં આ વાડી સારી કહેવાય મારી દૃષ્ટિએ.
કારણ કે આપણે ખર્ચ ઘટા છે અને હવે આવક વધવાની છે. કટિંગ તમારા હજી આવ્યું નથી? ના, હજી આવ્યું નથી કટિંગ. કટિંગ હજી આવ્યું નથી, હવે ટૂંક સમયમાં આવી જશે. પટ્ટી પટ્ટી દેખાય છે થોડા થોડા ફ્રૂટ ઉપર. તો મિત્રો, આ બતાવવાનું મિનિંગ તો મારા તમને એ જ છે કે ઘણા ખેડૂતોના મારા પર ફોન આવું છે, કોમેન્ટે લખ્યું છે કે પપૈયું ટોટલી ઓર્ગેનિક પર થાય તો થાય. આ વાડી જોઈને આપણે કહી શકીએ છીએ કે ભાઈ કરવું હોય તો થઈ શકે. એમને તમાકુ વાયા પછી સીધું પ્લાન્ટેશન પપૈયાનું કર્યું છે અને ત્યાર પછી કોઈ ખાતર વાપરેલું નથી. એટલે તમને આ બતાવવાનો મકસદ એ છે કે તમે તમારી જોડે જો સંપૂર્ણ ખાતર હોય તો કેમિકલ ખાતરો નાખીને જમીન બગાડવી એના કરતાં ઓર્ગેનિક મેટર નાખશું તો આગલા વર્ષે ફાયદો થાય અને જમીનનું બંધારણ સુધરશે અને આપણને ક્રોપ મળી જવાનું છે. હવે આનું છેલ્લું હાર્વેસ્ટિંગ થઈ જશે ત્યારે હું તમને બતાવીશ કે ભાઈ એમના ઓકળા કેટલા બેઠા. જેટલા વિડીયો મેં તમને મારી MI કિસાન ચેનલ પર મૂકેલા છે એ બધાના હું અપડેટ લેતો જ રહું છું. વર્ષ આખરે બતાવીશ કે ભાઈ શું શું ટ્રીટમેન્ટ કરીએ તો આપણને ફાયદો થાય અને ખર્ચ ઘટે. તો મિત્રો, અમારા બતાવવાનું તમને મિનિંગ એ જ છે કે ભાઈ પપૈયામાં ઓછો ખર્ચ કરો અને વધુ ઉત્પાદન મેળવો. એ રીતે આપણે કરીએ તો આપણા પાસે 5 રૂપિયા પણ બચશે. એ બતાવવાનું મિનિંગ છે. તો મિત્રો, તમે અમારી ચેનલને જોતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય જવાન.